નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આજે અમે ચરખડીની અંદર જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે ચરખડી ગામના લોકો દ્વારા અમને આ રોડની માહિતી આપવામાં આવી અને વેકરી ગામના લોકો દ્વારા પણ આ રોડની માહિતી આપવામાં આવી। એનું એક કારણ આ રોડ તમે પહેલા જોઈ લો, પહેલા હું તમને આ રોડ બતાવવા માંગુ છું। આ રોડની અંદર તમે જોઈ શકો છો રોડની શું હાલત છે ને તમે જુઓ। આ રોડ 10 વર્ષ પહેલા પાસ થઈ ગયો છે। 10 વર્ષ પહેલા પાસ થઈ ગયા પછી પણ આ રોડ ને કોઈએ ક્યાંય નથી ડામર નાખ્યો, નથી કાંકરી નાખી, નથી કાંઈ નાખ્યું। આખો રોડ ખાઈ ગયા છે। આ ખાડા જોઈ લ્યો તમે રોડ ઉપર। વેકરી ગામના લોકો દ્વારા અમને જે માહિતી મળી છે એ માહિતી એવી મળી છે કે આ રોડ બનાવવામાં નથી આવ્યો। એનું એક કારણ એવું છે કે વેકરી ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ નથી મળતી, મત નથી મળતા, એટલે આ રોડ એને રાખી દીધો। આમ પાટીદળ આવે ને, પાટીદળ થી રોડ બનાવ્યો છે, આમ દયાથી રોડ બનેલો છે, પણ વેકરીનો રોડ આ લોકોએ રાખી દીધો છે। આગળ હાઈબોન્ડ સિમેન્ટ છે, સિમેન્ટ ના ભરેલા ટ્રકો અહીંથી ઘણા બધા નીકળે છે। આ જુઓ તમે, આ દાદાની હાલત જુઓ, આ કઈ રીતે હેરાન થાય છે જુઓ।